સુરતના રોંદીર વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે બનેલી સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક જ પરિવારના 5 સભ્યોને માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે। આક્ષેપ કરતા પરિવારે જણાવ્યું કે રાંદેર વિસ્તારમાં મોડી સાંજે પાર્કિંગને લઈને બે પરિવાર વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। ઝઘડો એટલો બધો હદે વધી ગયો કે એક જૂથે લાકડાના ફટકાથી હુમલો કરીને સામેના પરિવારના 5 સભ્યોને ઈજાગ્રસ્ત કર્યા હોવાનો પીડિત પરિવારનો આરોપ છે। આ ઝઘડામાં ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે। આ બનાવની જાણ થતાં રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પીડિત પરિવારના નિવેદનને આધારે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ કરી તેમને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે જોવું રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે, તેના પર સૌની નજર છે।